મમ્મી, હા મારા ભાઈને વેકેશન પડ્યું છે ને તો એને ફોન આવ્યો હતો કે થોડાક દિવસ અહીંયા રોકાવા આવે ને એમ, તો હું સુરત જઈશ થોડાક દિવસ રોકાવા. હા તે જઈએ, કઈ વાંધો નહીં, જજે. એ હા. કિસ્સો અહીંયા તો એક વાત કહું. હા મમ્મી. આ તું સુરત રોકાવા જાસ ને હા તો એક કામ કરજે ને, આપણે હજુ પાપડ ને વેફર ને બધું બનાવવાનું બાકી છે ને, ચકરી ને બધું, તો ત્યારે તો બનાવતી આવજે ને થોડુંક, અને કેરી નથાણું બનાવતી આવજે. એટલે મારે પછી એકલીને અહીંયા કઈ રીતે કરવું બધું, તો તું ત્યાં રહેવાની છે બનાવી દેજે. આના કરતાં મારે ત્યાં જવું જ નથી. ત્યાં જઈને મારે નકરું તો કામ જ કરવાનું ને. આ ડોસીને તો અહીંયા બેઠા બેઠા બધું કામ થઈ જાય. મારે તો જવું જ નથી ને, મારા ભાઈને જ અહીંયા બોલાવી લઉં. મમ્મી, હું એવું કહું છું કે આપણે અત્યારે ન જ જવું સુરત. હું અત્યારે નહીં જતી, મારા ભાઈને જ અહીંયા બોલાવી લઉં. અહીંયા કરી દઈશું આપણે. આપણી બનાવી દઈશું ને, મારા મમ્મીને એમની બનાવી દઈશું. અહીંયાથી જ મોકલાવી દઈશું આપણે. એવું કરશું. ખોટા તમને મારે એકલા મૂકીને જવા અત્યારે તમને મજા હોય નહીં એક તો એટલી. મારા ભાઈને અહીંયા બોલાવી દઈશું. પણ એમ કર, આ તાર ભાઈને પાછું ઉચકીને મોકલવાનું જ ખરે ને બધું વસ્તુ લઈ. તો આપણે તો એમ કરું, ડબ્બામાં પડ્યા છે પાપડ ને વેફર ને બધું, તો તાર જવું હોય તો જા. તાર ભાઈને ખોટો અહીં બોલાવો, પછી પાછું ઉચકીને જવાનું ખરું ને વજન એને. એના કરતાં તાર જવું હોય તો જા, તાર મમ્મીનું બનાવતી આવજે. અને આપણે પડ્યું છે એટલે ચાલશે. અને થોડુંક તૈયાર મંગાવવાનું છે ને તો ચાલશે આપણે. અથાણું ચાલશે ને? હા કંઈ વાંધો નહીં, તૈયાર થોડુંક લઈ લઈશું. ખાલી ખોટા તારે પછી ક્યારે જવા મળશે? જતી આવી જવું હોય તો પડ્યું. જા.